નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાંત એસે મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં એક ખેડૂતો તથા પશુપાલકો માટે એક અગત્યના એટલે કે ખુશીના સમાચાર છે. તો ખેડૂત મિત્રો, ચાલો આપણે જાણીએ તો કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની ખેડૂતો માટે એક અગત્યની યોજના બહાર પાડવામાં આવેલ છે. ખેડૂત મિત્રો, ટૂંક સમયમાં તો કે ખેડૂત મિત્રો, એનું નામ છે ગાય નિભાવ સહાય યોજના. તો ખેડૂત મિત્રો, આ યોજનાની અંતર્ગત આ યોજનાનો લાભ કોને મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ઓનલાઈન અરજી ફોર્મ ક્યારથી શરૂ થશે ખેડૂત મિત્રો, તેમજ આ યોજના અંતર્ગત સહાય કેટલી મળશે તેની તમામ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. ખેડૂત મિત્રો તથા પશુપાલક મિત્રો, હજી સુધી જો તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકોનના બટનને દબાવો, જેથી ખેતી અને આવી યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે. તો શરૂઆત કરીએ વિડીયોની આપણે. તો કે ખેડૂત મિત્રો, ગાય નિભાવ સહાય યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાને બદલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ હેતુથી દેશી ગાયના નિભાવ માટે એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી એટલે કે આત્મા દ્વારા ગાય નિભાવ સહાય યોજના અમલ મૂકવામાં આવેલ છે. પ્રાકૃતિક કૃષિનો એટલે કે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા તેમજ રાસાયણિક ખેડૂત મિત્રો એટલે કે ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે એ હેતુથી આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. તો કે આ યોજનાનો લાભ રાજ્યના કોઈપણ વર્ગના ખેડૂત ખાતેદારને મળવાપાત્ર થશે. એટલે કે ગમે તે કેટેગરીમાં આવતા હોય, SC ST SC BC OBC ગમે તે કેટેગરીમાં જનરલમાં આવતા હોય એને બધાને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આગળ વાત કરીએ, આ યોજનાનો લાભ રાજ્યમાં કોઈપણ વર્ગના ખેડૂત ખાતેદારને મળવાપાત્ર થશે. આ યોજના અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને ગાય માટે નિભાવ ખર્ચ તરીકે દર મહિને ₹900 એટલે કે વાર્ષિક ₹10,800ની સહાય મળવાપાત્ર થશે. આ યોજના અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતું કોઈ કુટુંબ હોય એને ગાયના નિભાવ માટે એટલે ગાયના ખર્ચા માટે ₹900 દર મહિને એટલે કે 12 મહિને વાર્ષિક ખર્ચો 10,800ની સહાય મળવાપાત્ર થશે. 10,800. ખેડૂત પાસે આઈડેન્ટિફિકેશન ટેગ સહિત દેશી ગાય હોવી જરૂરી છે અને તેમના છાણ અને મૂત્રથી ઓછામાં ઓછા 1 એકરમાં પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ. એટલે કે ખેડૂતની ઓળખ માટે ખેડૂત પાસે આઈડેન્ટિફિકેશન ટેગ સહિત દેશી ગાય હોવી જરૂરી છે અને તેમના છાણ અને મૂત્રથી ઓછામાં ઓછા 1 એકરમાં પ્રાકૃતિક ખેતી કરતા હોવા જરૂરી છે. આગળ વાત કરીએ તો કે આ યોજનાનો લાભ મળ્યેથી ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા માલુમ પડશે તો સહાયની રકમ બંધ કરી દેવામાં આવશે. તો ખેડૂત મિત્રો, તમે આ યોજનાનો લાભ લીધો હશે, ત્યાર પછી કોઈ ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો જણાશે તો આ સહાયની તમારી રકમ બંધ કરી દેવામાં આવશે તદ્દન સરી. જો કોઈ પણ સંજોગોમાં દેશી ગાયનું મૃત્યુ થાય, ગાય વેચી નાખવામાં આવે, પ્રાકૃતિક ખેતી બંધ કરવામાં આવે તેવા સંજોગોમાં સહાયની રકમ બંધ કરી દેવામાં આવશે. ખાસ કરીને મિત્રો, તમે ગાય વેચી દો છો અથવા તમારી ગાયનું મૃત્યુ થાય છે અથવા તમે પ્રાકૃતિક ખેતી બંધ કરી દો છો, એવા સંજોગો તમારી આ સહાયની બંધ કરી દેવામાં આવશે. રકમ તમને જે મળે છે સહાય અંતર્ગત એ બંધ કરી દેવામાં આવશે. આ યોજનાનો લાભ એક ખાતા દીઠ અથવા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં કોઈ પણ એક ખેડૂતને જ મળવાપાત્ર થશે. તમે આ યોજનાનો લાભ એટલે કે એક ખાતા દીઠ મળે છે અને સંયુક્ત ખાતેદાર હોય તો પણ કિસ્સામાં એક જ ખેડૂતને લાભ મળવાપાત્ર થશે. આગળ વાત કરીએ તો કે આ લાભ લેવા માટે આ સહાયનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી, ગાય નિભાવ સહાય યોજનાનો લાભ મેળવવા માટે અરજી ક્યાં કરવી? તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂતના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે, જેની વેબસાઇટ છે ikhedut.gujarat.government.in પર જઈને તમારે અરજી કરવાની રહેશે. વર્ષ 2026-27 માટે ટૂંક સમયમાં જ આ યોજનાના અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે ખેડૂત મિત્રો, જેથી કરીને તમારે જરૂરી ડોક્યુમેન્ટ પણ ભેગા કરી રાખવા. આ સહાય ક્યારેથી ચાલુ થશે તેને ટૂંક સમયમાં
અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે. જો આ સહાય શરૂ થશે ત્યારે અમે આનો અલગથી એક વિડીયો બનાવીને પણ જરૂરથી આ ચેનલમાં અપલોડ કરીશું. આગળ વાત કરીએ આપણે તો કે આ અરજી ફોર્મ શરૂ થશે તો તેના ડોક્યુમેન્ટ કયા કયા જોશે તમારે આ ફોર્મ ભરવા માટે. તો આપણે વાત કરીએ તો જાતિનો દાખલો SC ST માટે, દિવ્યાંગ અંગાઈનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ગામનો નમૂનો 7, 12 અને 8ના ઉતારાની નકલ, બેંકના પાસબુકના પ્રથમ પેજની નકલ, કેન્સલ ચેક, સંમતિ પત્રક સંયુક્ત ખાતેદાર માટે. આટલા તમારે ડોક્યુમેન્ટ ફોર્મ ભરતી વખતે ગાય નિભાવ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે. કયા કયા? જાતિનો દાખલો ST SC માટે, દિવ્યાંગ અંગનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, 7, 12 અને 8ના ઉતારાની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની અથવા કેન્સલ ચેક અને સંમતિ પત્રક સંયુક્ત ખાતેદાર માટે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરી કે ગાય નિભાવ સહાય યોજના અંતર્ગત તમને દર મહિને 900 રૂપિયા ગાયને નિભાવવા માટે મળે છે અને વાર્ષિક 10,800 રૂપિયાની સહાય મળે છે. તો ખેડૂત મિત્રો, આ યોજના ટૂંક જ સમયમાં શરૂ થશે ત્યારે અમે આ ચેનલ પર નવો એક વિડીયો અપલોડ કરીશું. ત્યાં સુધી તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો. જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો. આભાર તમારો.